આત્માઓ ક્યારે બ્રહ્માંડ છોડીને જતી રહે છે? એવો કયો સમય આવે છે? પરમ શાંતિ. પાવરફુલ આત્મા જે હોય છે તે બ્રહ્માંડમાં, તો બ્રહ્માંડનો જ્યારે મહાકલ્પ પ્રલય થાય છે, મહાકલ્પ પ્રલયમાં બ્રહ્માંડની બધી આત્માઓ બ્રહ્માંડના માલિક સૂર્યમાં પ્રવેશ કરીને કાલ અગ્નિ પેદા કરી જ્યારે આખું બ્રહ્માંડ બાળીને ભસ્મ કરી દે છે, ત્યારે 1 કલાકથી વધારે પાવરફુલ આત્માઓ છે, 2 કલાકથી 3 કલાક 4 કલાક વાળી આત્માઓ, તેને કોઈ પ્રભાવ પડતો નથી. તે આત્માઓ મહાકાલ પ્રલયથી નીકળીને મહાબ્રહ્માંડમાં ચાલી જાય છે. તે બધી નિરાકાર પાવરફુલ આત્માઓ, એટલે તેની મુક્તિ યા વિનાશ નથી થતો. એવી રીતે મહાકાલ પ્રલયમાં પણ મહાશિવ મહાકાલ બનીને મહાકાલ અગ્નિ પેદા કરીને અનંત કોટી બ્રહ્માંડને બાળીને ભસ્મ કરે છે. તો ત્યારે 10 કલાકથી વધારે, કેમ કે મહાશિવ 10 કલાકના છે, તો 10 કલાકથી વધારે દૂર વાળી જે આત્માઓ આવેલી હોય છે, એ બીજા યુનિવર્સથી 16 કલાક વાળી આત્માઓ, 20 કલાક વાળી આત્માઓ, 15 કલાક વાળી, 12 કલાક વાળી આત્માઓ, તેને તે મુક્તિ કે જીવન મુક્તિ આપી શકતા નથી. મતલબ તે આત્માને તેની અંદર સમાવી શકતા નથી. તો 10 કલાક વાળી મહાશિવ પણ મહાકાલ પ્રલયમાં તે આત્માને તેની અંદર ડાયલ્યુટ નથી કરી શકતા, કેમ કે તેની અંદર તે પાવર નથી કે તેને ડાયલ્યુટ કરી શકે. તો 10 કલાક વાળી આત્માઓ ડાયલ્યુટ કરવાની કેપેસિટી વધારેમાં વધારે 10 કલાકની નીચેની જે આત્મા હોય છે તેને જ ડાયલ્યુટ કરી શકે છે. એટલે કે મહાકાલ પ્રલયમાં શિવ 1, 2, 4, 5 કલાકના હોય છે. તો અનંત કોટી બ્રહ્માંડને જે સર્જન કરે છે, ત્યારે તેણે અનંત કોટી બ્રહ્માંડનો વાઇન્ડ અપ કરી શકે છે. તેવી રીતે 5-7 કલાકની આત્માઓ કે ડાયલ્યુટ કરી શકે છે, મુક્તિ આપી શકે છે. બાકી તો 10 કલાકના ઉપરવાળી આત્માઓને મહાકાલ પ્રલયમાં મુક્તિ નથી આપી શકતા. તે મહાકાલ પ્રલયમાં આવીને 10 કલાકથી વધારે વાળી આત્મા જે દૂરથી આવી હોય છે તે ચાલી જાય છે, ત્યાંથી નીકળી જાય છે. એવી રીતે પરમ મહાકાલ પ્રલયમાં યુનિવર્સ જ્યારે વાઇન્ડ અપ થાય છે, તો યુનિવર્સ સુધી 20 કલાકના યુનિવર્સના માલિક છે, તો 20 કલાક સુધી તે વાઇન્ડ અપ કરી શકે છે. તેની આત્માઓને મુક્તિ આપી શકે છે. તેનાથી 20 કલાકથી વધારે પાવરફુલ વાળી આત્માઓ ત્યાં પરમ મહાકાલ પ્રલયમાંથી નીકળીને ચાલી જાય છે. તેવી રીતે કોઈ પણ પાવરફુલ આત્માઓને મુક્તિ કોઈ પણ આત્મા જેવી તેવી રીતે આપી શકતા નથી. મુક્તિ આપવા માટે આત્માની અંદર પાવર જોઈએ, અને તે પાવર તેનાથી કમજોર આત્માઓને જ મુક્તિ આપી શકે છે. આપણી જે વિડીયો છે મહાકાલ પ્રલય પાર્ટ 1 અને 2 જોવો. હવે જે ધરતી પર થવાનું છે, શું થવાનું છે તે પણ જોવો. 3જા વિશ્વયુદ્ધ થઈ જાય તો શું થશે તે પણ જોવો. પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન જે ચેનલ છે આપણી, તેમાં 10 દિવસનો કોર્સ કરો. તેમાં બેહદના પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ છે. તે રોજ 1-1 કલાકનો છે. તો તેમાં બેહદનું પરમ જ્ઞાન મળશે. તો બધું બેહદનું બ્રહ્મ જ્ઞાન મળશે. એટલે આ બધું સમજો, પછી સમજ પડે કે શું થશે. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो